ગાઈસ આણંદમાં થઈ શું રહ્યું છે, મતલબ કે આણંદમાં બી બીજા શહેરમાં બી થતું હશે, બટ હું આણંદનું કહીશ તમને કે રોજે 2 કે 3 દિવસથી સાંજના ટાઈમમાં, સાંજનો બી નહીં, ડેમાં ક્યારે બી વાવાઝોડું જેવું માહોલ થઈ જાય છે. મને એવું લાગશે કે વરસાદ પડશે, બટ નથી પડતો વરસાદ. જો વરસાદને કહી દઈએ આવું હોય તો હમણાં આવી જા, ભાઈ તહેવારોમાં ના આવું, કેમ કે તહેવારોમાં જ આવશે. લાઈક જ્યારે આપણે કંઈ બહાર નીકળવાનું મન હશે કે હા હવે જઈએ, ત્યારે ફૂલ વરસાદ હશે, એટલે ઘરેથી બી ના જવા દે. અને સેકન્ડ વસ્તુ કે અત્યારે આપણે કંઈ જવાનું થતું નથી, તો વરસાદ બી નથી આવતો. આ જુઓ ગાઈસ, તમે જુઓ ખાલી પવન જુઓ. ગાઈસ બધાની સિટીમાં આ જ માહોલ છે કે મારે આણંદ સિટીમાં જવું છે, મારા બાપરે ગાઈસ તમે જુઓ, આ જુઓ, મારા વાળ ખરાબ થઈ જશે પણ વરસાદ નહીં આવે. હવે ભગવાનને આપણે કહેવું પડશે દયા કરે, માતાજીને કહેવું પડશે કે દયા કરો, ન તો નવરાત્રિ બહુ ગંદી રીતે બગડશે.